અને એક તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે જ્યારે દીકરાનો જન્મ થાય ને તરત જ મા બાપને મૂકવા નથી જતો, પણ લગ્ન થયા પછી જ એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. ત્યાં સુધી મૂકવા નથી જતો સાહેબ. દીકરાને લગ્ન થયા પછી વૃદ્ધાશ્રમમાં માવતરને મૂકવા જાય, પહેલા ન જાય કોઈ દી. શું કામ? એ આપણે ખાલી જગ્યા પૂર લેજો. સંતે બાર સમજાવ્યું, પણ બ્રાહ્મણ દેવતા માયના નથી. ધૂંધલીના હાથમાં ફળ આપ્યું. ફળ આપ્યા પછી કહ્યું, આ તું ખા, આ સંતનો પ્રસાદ છે, આમાંથી તને સંતાન થશે. ઓલી વિચાર કરવા લાગી, આ ખાધા પછી મને સંતાન થાય, આ મારું રૂપ અદ્ભુત રૂપ, એ પછી એ રૂપ એ મારા સંતાનમાં જાય. બીજું, સંતાન આમનું મોટા થાય. 1 દિવસનો સંતાન હોય, 6 દિવસનો હોય, 15 દિવસનો હોય, 1 મહિનાનો હોય. રાતના 2:30 વાગે એને ઘોડિયાને બગાડ્યું હોય ને, તે ઘોડિયામાં હું તો 15 દિવસનો અને 30 દિવસનો એ સંતાન એક શબ્દ બોલે. એ શબ્દની ઓળખાણ ને માને જ હોય, બીજા કોઈને ન હોય. એ ઓળખાણ, એ જે શબ્દ બોલે ને એ કોડવડનો શબ્દ છે. એ માં એકલી સમજતી હોય કે મારા દીકરાએ મારું ઘોડિયું બગાડ્યું છે. તરત જ માં ઊભી થાય, પોતાના લાડકડાને પોતાના ખોળામાં લઈ લે, એ આખું કપડું બદલાવી નાખે, બીજું કપડું રાખી દે, ઘોડિયામાં પાછો એને ફોવડાવી દે. 2 કલાક પૂરા થાય એટલે વળી પાછો કોડવડમાં પાછો એક અવાજ કરે, એટલે વળી માને ખબર પડે કે હવે ભૂખ્યો થયો લાગે છે. આ દીકરાના 1 મહિનાની જે ભાષા છે ને એ માં સિવાય કોઈને, બાપાને ખબર ન પડે એ ભાષા. બાપા તો બહાર ઊભા હુતા નાખોના ઢોળતા હોય. એ બાળકની ભાષા, 1 મહિનાનો બાળક, 6 મહિનાનો બાળક, 1 વર્ષનો બાળક, એની ભાષા એક માં સમજી શકે સાહેબ, બીજું કોઈ ન સમજી શકે. એની દીકરો જ્યારે 29 વર્ષનો થાય ને લગ્ન થયા પછી એ માને હાથ પકડી અને મોટરમાં બેહારી અને જ્યારે વૃદ્ધાશ્રમમાં લઈ જતો હોય ને, તઈ એ માને 1 મહિનાનો પોતાનો દીકરો ઘોડિયામાં હૂતો ઊંકારા કરતો હોય અને એને એ કોરો કરતી હોય અને પાછી અંદર હુરાવતી હોય ને, એ દ્રશ્ય માને આમ નજર સામે દેખાય. એ વખતે એને દેખાય. અને આટલા માટે મેં ભલેની પડ્યો એમને, ભલેની અંદર ખબરતો, ભલેની ભીનો થાય, ભલેની એને શરદી થાય, કોઈ દી માં એવો વિચાર કરે જ નહીં. એની મીટે માં ઊભી થાય. ગમે એટલો થાક લાગ્યો હોય, ઘરનું કામ કર્યો હોય, પણ ખેતરમાં કામ એટલા કર્યા હોય છતાં એ માં ઊભી થઈ. આ કે માં એક ઈશ્વરનું સ્વરૂપ છે. ઘેરે ઘેરે ઈશ્વર પહોંચી ન શકે ને, એટલે પરમાત્માએ એક ઘેરે માનું સર્જન કર્યું છે. એટલા માટે તમે બધા સાંભળો છો નહીં? ના તો તાલી નથી બગાડતા ને, એટલે હું કહું છું. મને એમ થાય કે તમારું ભાઈ આજ રસોઈનું કહી દો ને, એટલે ભાઈ રસોઈનું હું એમ કહી દઉં એટલે આવું જીજ્ઞાસ ન થાય શું બનાવ્યું હોય છે, શું બનાવ્યું, એટલે આ તાલી વગર તો બધા બંધ થઈ ગયા. સાહેબ આ ગિરનારી અને એના ખોળામાં બેહી અને આપણે બધાય લાડ કરીએ છીએ અત્યારે. એટલે મેં તમને કાલે જ વાત કરી હતી, એવું લાગે ને તાલી બગાડજો એટલે અમને તમારો ઓક્સિજન અમને મળે. ઓક્સિજન મળે તો અમને બહુ આનંદ આવે. એટલે એમાં લોભ નહીં કરતા. આપણા આયુર્વેદમાં એમ કીધું છે કે 100 તાલી 1 દિવસની જે સ્ત્રી અને પુરુષ વગાડે એ 1 મહિના 1 વર્ષ સુધી કોઈથી માંદા ન પડે, એવું આપણે આયુર્વેદ એમ કહે છે. એટલે તાલી જરાક જોરથી વગાડી. હા, હવે મને સંભળાઈ ગઈ, હવે નહીં બાંધું. હવે હું પ્રસંગને મારે લંબાવો નથી, પણ વિચાર કર્યો આ ધૂંધલીએ કે માં એની પાસે દીકરો એમનો મોટો નથી થતો. માએ કેટલું સહન કર્યું હોય ને, તો એક દીકરો એ 12 વર્ષનો થાય. બહુ માને સહન કરવું પડે. એ પ્રેમ મૂર્તિ છે, કરુણા મૂર્તિ છે, વાત્સલ્ય મૂર્તિ છે, મમતા મૂર્તિ છે, એ માં છે.
ઈશ્વરનું બીજું સ્વરૂપ એ છે માં. અને ખૂબ વિચાર કર્યા પછી એમ વિચાર કર્યો કે બાજુમાં જ મારી બેન રહેશે, બાજુના ગામમાં. એને તકલીફ શું છે કે ગરીબ બહુ છે, 6 દીકરા છે, મજૂરી કરે છે, ખાવાવાળા 8 જણા છે પણ ખાવાનું નથી. આ ધૂંધલી વિચાર કરે કે મારે અહીંયા ખાવાનું ખૂટે એટલું નથી, 5 પેટી ખૂટે એટલું નથી, તો અહીંયા ખાવાવાળા નથી. એક જગ્યાએ આ ધૂંધલી અને આત્મદેવને અહીંયા ખાવાવાળા નથી, કોને અહીંયા ખાવાવાળા છે તો ખાવાનું નથી. ફળ લઈ અને વિચાર કર્યો કે અમારે નથી ખાવું. ફળ ગાયને ખવડાવી દીધું અને પોતાની બેનને કીધું કે તારે અહીંયા 6 દીકરા છે ને, પછી 7મો આવે ને, 6મોનું મને આપી દેજે, હું એ વખતના 1000 રૂપિયા તને આપીશ. અને એ પછી પૂર્ણ સમય થયો, પોતાની બેનને અહીંયા આવેલું 7મું સંતાન એ ધૂંધલી પોતાની ઘેરે લઈ આવી. પોતાના નામ ઉપરથી એનું નામ પાડ્યું ધૂંધકારી. 2 મહિના પછી ચમત્કાર થયો, અને ચમત્કાર એવો થયો કે ગાય માતાએ ખાધેલું એ જે સંતની કૃપાનું ભક્તિનું ફળ, કર્મનું ફળ, સિદ્ધ ફળ, એ ગાયે ખાધું. અને ગાયને પણ માનવ આકૃતિ એનું એક પ્રસવ થયો. ગાયના ઉદરમાં એ બાળક મોટું થયું, એના કાન ગાયો જેવા લાંબા હતા, માટે એના પિતાએ એનું નામ ગોકર્ણ પાડ્યું. ગોકર્ણ મહાન જ્ઞાની હતા. 2 ભાઈઓ મોટા થાય, યજ્ઞોપવિત સંસ્કાર કર્યો, અને ગોકર્ણ મહારાજ ભણવા માટે જાય છે. આ બાજુ આ ધૂંધકારી નાના છોકરાઓને ભેગા કરે, કૂવામાં બતાવે કે જો આમાં તમારો ફોટો દેખાય, તમારું ચિત્ર દેખાય, તમારા જેવો જ એક બીજો છોકરો, તારે મળવા જવું છે, જા મળવા જાય એમ કરી ધક્કો મારે. કૂતરાના મોઢામાં રહેલા પૂરી અને ખોરાક એ ખેંચી લે અને પોતે ખાઈ જાય. શમશાનમાં જાય અને મરદાની પાછળ મૂકેલા પિંડ એ પિંડ લઈ લે અને પોતે ખાઈ જાય. આવી કુટેવ, ખરાબ વ્યસનો આમ કરતા કરતા માને કે માં જુગાર રમવા જાવ, થોડાક પૈસા આપી નહીં, માં થોડાક પૈસા આપે, જુગાર રમી આવે, નો પીવાનું પીવે, વળી માં પાસે આવે, માં ના પાડે, માને મારે, તારા ઘરે ના લાવ, ઘરડા વેચી નાખ્યા, મકાન વેચી નાખ્યું. માને એકવાર એટલી બધી મારી કે માનું મૃત્યુ થઈ જાય છે. જુગાર રમવા લાગ્યો, ખરાબ સંગત થઈ ગઈ. અને એકવાર સ્ત્રીઓ પાસે જ્યારે ગયો ને, ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે આમ નમ અમારી આ ન હોય, અમારે તો ધન હોય ને તો અહીંયા અમે અંદર, આની પાસે ધન હતું નહીં, બધું વેચાઈ ગયું હતું. માં વહી ગઈ, રાજાના ખજાનામાં ચોરી કરી એ ધન આપ્યું. પેલી વર્તી ગઈ, ઓળખી ગયા તો રાજમુદ્રાઓ છે. રાજાને ખબર પડશે તો હેરાન થતું કે આને રખાય નહીં. એક બાજુ 2, એક બાજુ 3 મદિરાપાન કરાવી ગો, અને આ દુષ્ટ વ્યસની અને આવો અધમ એવા આ ધૂંધકારીને પલંગ ઉપર સુવરાવી અને પછી એને ગળા ટૂંપો આપે છે. પાપિયાના જીવ બહુ ન જાય, એને કારણે એનો જીવ નથી જતો. ધગધગતા કોલસા લીધા, કોલસા મોઢામાં નાખ્યા, ચીપિયાથી અંદર ઉતાર્યા, અને જ્યારે આટલું બધું કષ્ટ દેવામાં આવ્યું, યાતના દેવામાં આવી, એ વખતે આનું નિધન થાય છે. પણ આ અતૃપ્ત છે, માટે એનું મોક્ષ નથી થતો, જ્યાં ત્યાં ભટકે છે. 12 વર્ષ પૂરા થયા, ગોકર્ણ મહારાજ પધાર્યા, પોતાનું મકાન જોયું તો આખું ખંડેર થઈ ગયું. થોડીક જગ્યા કરી, કોઈ તે સ્વયં પાકી હતા, રસોઈ બનાવી, પ્રસાદ લીધો. રાતના જ્યારે 12:30 વાગ્યા ત્યારે ભયંકર અવાજ થવા લાગ્યા. પેલો આવ્યો સામે, રડવા લાગ્યો. કેમ? તમારી ઓળખાણ? હું તમારો ભાઈ છું. કે તારી આવી દશા? તો કે મેં કરીશ. કે મેં કરી એટલે? કે ભાઈ
પિતાના સંસ્કારને લઈ અને તમે કાશી ભણવા ગયા અને અન્ય સંસ્કાર અને કુસંગને કારણે હું વ્યસનનો ભોગ બન્યો અને આજ હું ભટકું છું. મારો તમે ઉદ્ધાર કરો. ગોકર્ણ મહારાજ એ સિદ્ધપુર પાટણ જાય છે. જે પ્રકારે 48 પ્રકારના શ્રાદ્ધ જ્યારે કરવામાં આવે 20 દિવસે 20 કે 18 દિવસે એ શ્રાદ્ધ પૂરા થાય. એ શ્રાદ્ધ કરવા માટે ગોકર્ણ મહારાજ મહાન વિદ્વાન એ સિદ્ધપુર ગયા છે. શ્રાદ્ધ કર્યા, 1 મહિને પાછા આવ્યા. સ્વયં પાકી એવા ગોકર્ણ મહારાજ સ્નાન સંધ્યા કરી આહાર લઈ નિંદ્રાધીન થાય ત્યાં પાછો ઓલો આવ્યો. હજી તારી મુક્તિ નથી થઈ. તારી પાછળ મેં 20 દિવસ 18 દિવસ રોકાઈને 48 શ્રાદ્ધ કર્યા. ઓલો ખડખડાટ હસવા લાગ્યો અને પાછો રોવા લાગ્યો કે મોટા ભાઈ 48 નહીં 48,000 શ્રાદ્ધ કરો ને તોય મારો ઉદ્ધાર નહીં થાય, એટલા મેં પાપ કર્યા છે. ગોકર્ણ મહારાજ ઈશ્વર ચિંતન કરતા કરતા સવારના 4:30 5 વાગ્યાનો સમય થયો. નદીની અંદર સ્નાન કરવા જ્યારે એ ગયા, પોતાના તપોબળને કારણે સૂર્યનારાયણ ભગવાનના રથને ઊભો રખાવ્યો અને અંજલિ આપીને કહ્યું કે મહારાજ ઉભા રહ્યો થોડીક વાર. કેમ કે મારો ભાઈ એની દશા સારી નથી, પ્રેત પિતૃ છે, ભટકે છે. મેં એની પાછળ આટલા શ્રાદ્ધ કર્યા, એટલું દાન કર્યું, તર્પણ કર્યું, પિંડદાન કર્યું, પણ ઉદ્ધાર થયો નથી. તો હવે મને તમે રસ્તો બતાવો કે એનો ઉદ્ધાર કરવા માટે મારે શું કરવું. ત્યારે સૂર્યનારાયણ ભગવાન પોતાની ગતિમાં ચાલતા ચાલતા બોલે છે કે શ્રીમદ ભાગવતાન મુક્તિ અને સપ્તાહ વાતનમ કરું. જે શ્રાદ્ધનો કામ કરે, જે પિંડદાન કામ ન કરે, જે દાન કામ ન કરે, જે તર્પણ કામ ન કરે, જે વેદના મંત્રો કામ ન કરે, એ કાર્ય શ્રીમદ ભાગવત કરશે. અને એની પાછળ તમે શ્રીમદ ભાગવતનું પારાયણ 6 અધ્યાય એના છે. આવતીકાલે સંક્ષિપ્તની અંદર ભાગવત કથા કેમ સંભળાય અને કઈ રીતે એના નિયમ બતાવ્યા છે. માત્ર 5 મિનિટમાં એ કાર્ય પૂર્ણ કરી અને આપણે ભાગવતમાં પ્રવેશ કરશું. આજે આ કથાને 15 મિનિટ થોડીક મેં આગળ લીધી છે, એ પૂર્ણ કરું એની પહેલાં પરમાત્માના ચરણની અંદર શબ્દના જે 56 ભોગ અર્પણ કર્યા, ભેગું ભેગું નામ સ્મરણનું તુલસી પત્ર અર્પણ કરતા કે હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, એ હરે રામ રામ રામ, હરે રામ રામ સીતા રામ રામ, એ હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ સીતા રામ રામ રામ, એ હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, એ સીતા રામ રામ સીતા રામ રામ, સીતા રામ રામ રામ, એ સીતા રામ રામ રામ,
મહારાજની ગુરુદેવ દત્ત ભગવાન अपने अपने माता पिता सर्व पितृ नारायण देव सदगुरुदेव भगवान नमः पार्वती पतये ગીતના વરદસ્તે આજનું સેકન્ડ લકી ડ્રો ની ચિઠ્ઠી નીકળી રહી છે. હાલો કોનો આમાં હશે એવું વારો કંઈ યાદ આવે ને ખ્યાલ આવે? ગઈકાલ તો મેં પૂછ્યું હતું લગભગ બધા કે અમારો 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 એમ. હે કેમ તો ખરા? હા નંબર છે હે ના ના મને ક્યાં લોકો આપતા જ નથી. હા અભિજીતના મોઢે આપણે સાંભળીએ કયો ફિગર છે અભિજીત? 80 નંબર 80 નંબર 80 નંબર 80 નંબર છે અને વિનયભાઈ એમ રાવલ. હા રાવલ પરિવાર તો બીજું છે ખરેખર કારણ કે સપ્તાહનું માધ્યમ હજી છે. વિનયભાઈ રાવલ 80 નંબર હાજર છે દાદા? હાજી હાજી આવો. બોલતી ગણપતિ ગજાનન મહારાજ કી જય. આજે રીતિ સિદ્ધિ ગણપતિ દાદા વિનયભાઈ રાવલને 80 નંબર. આજે આ ભાગ્યશાળી યજમાન આભાર વિના વિશે બે શબ્દ કહો. જયંતભાઈ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી મંદિરના પટાંગણમાં અશક્તિ ગ્રુપ પણ જે આયોજન છે એ અદ્ભુત કલ્પનીય છે અને 2 દિવસની જે એની બધા માણસોને અમને બધા સાથીને છે એ બદલ એમને આપણે એને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દાતાશ્રી તરફ આપણે આગળ વધીએ તો 5001 સંજયભાઈ એન પટેલિયા તરફથી ભાગવત સપ્તાહ પેટે આ મળેલા છે. સન્માન થવા જઈ રહ્યું છે. જોરદાર તાળીઓ થઈ જાય. ₹19,500 અનસુયાબેન મનસુખભાઈ ડોડિયા તરફથી એક દિવસના ભોજન પેટે આપવામાં આવે છે. તે ઉપરાંત ત્યારબાદ દિવસના શરબત પેટે આપવામાં આવે છે. ₹5,000 નવીનભાઈ છે. ₹1,001 શૈલેષભાઈ રમેશભાઈ ચૌહાણ તરફથી ઓનલાઈન સપ્તાહ નિમિત્તે આવેલા છે. શૈલેષભાઈ હાજર હોય તો આવી મહા વૈષ્ણવી જે આપણે હોલ બનાવેલો છે મહા વૈષ્ણવી હોલ એમાં જે છગનભાઈ સાપરા એક દિવસની મીઠાઈના, સોમનાબેન છગનભાઈ સાપરા એક દિવસની મીઠાઈના, જો હાજર હોય તો આવી જજો. હા હાજર છે. એમને દિવસની મીઠાઈ પેટે આપવામાં આવેલા છે.
ત્યારબાદ 2100 રૂપિયા મીનાક્ષીબેન રસિકલાલ લીંબડ તેમના તરફથી આપવામાં આવે છે. મીનાક્ષીબેન રસિકલાલ લીંબડ સોની જયંતિલાલ ભટ્ટ તરફથી આપવામાં આવે છે. સોની જયંતિલાલ ભટ્ટી તરફથી 1100 રૂપિયા કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે એક દિવસની મીઠાઈ પેટે આપવામાં આવે છે. 8000 રૂપિયા. ત્યારબાદ 8000 રૂપિયા ધર્મેશભાઈ સૂર્યકાંતભાઈ કંબોળી તરફથી. વિશાલ બેંકીવાળા ગોપાલભાઈ હાજર છે નથી. બંને બહેનોનો આભાર. ત્યારબાદ 5501 5501 ત્યારબાદ 1100 રૂપિયા રમણભાઈ ખર્ચરિયા તરફથી સેવાદાન અનુક્ષેત્ર માટે આપવામાં આવેલા છે. આપણે સૌ જે અવાજ સાંભળી રહ્યા છે જુનાગઢ સૌરાષ્ટ્ર ગુજરાતનું ગુંજતું નામ એવું લાઠિયા સાઉન્ડ. એકવાર પરેશભાઈ લાઠિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય. અમારા મેમ્બર જ છે પણ એક સેવા આપે છે. આ સેવાનું કાર્ય એ માણસ કરે છે. હું ને મનન ક્યાં ને બે હવા ખાતા હતા નાના પંખાની. કાં મનન મારો નંબર આવવો જોઈએ. વાહ રે વાહ, જોરદાર તાળીઓ થઈ જાય. આપણા મુખ્ય જોરદાર તાળીઓ થઈ જાય. નું ત્રીજું ઇનામ મળે છે. વાહ રે વાહ. હવે ફક્ત 2 જ મિનિટ આપણે આરતી બાકી છે. આરતી પૂર્ણ થયા બાદ ભાઈઓ બહેનો બંનેનો વિભાગ આપણે જમવાનો એટલે પ્રસાદીનો વિભાગ અલગ રાખેલો છે. ત્યાં શાંતિથી બધે જવાનું છે. હું પહેલા આરતી પૂર્ણ થયા પછી જ બધે ઊભું થવાનું છે. ચામલ તૈયાર હશે, તમારું ફ્રૂટ તૈયાર હશે, તમારા ફૂલ તૈયાર હશે. એટલે દરેક લોકો એક એક વાટકી તમારી બહાર રાખીને ગઈકાલની જેમ આજે પણ રૂપમ મધુરમ હા
કૃષ્ણદાસ બલિ હારી છબી બે કૃષ્ણદાસ બલિ હારી
રઘુકુલ યુગલ સરકારી મારુત નંદન હનુમાનજી મહારાજની જય શ્યામ સુંદર શ્રી જમલે મહારાણી જય ગિરનાર મહારાજની જય સર્વ પિતૃ નારાયણ દેવકી જય अपने अपने माता पिता की जय ओम नमो पार्वती प्रणाम आप सबने जय श्री कृष्ण नमस्कार।
લકી નંબર છે 75. નામ છે હર્ષુખભાઈ ઓઢાભાઈ વાળા. ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમારા એક સારા એનાઉન્સર અને એક આમ સાહેબની ભૂમિકા છે એવા ડૉક્ટર હેમલસિંહ ઠાકુરને પણ આપણે લાભ લેવાનો છે. 57 નંબર. સપ્તાહ કરવી એ તો આપણે વિચારી પણ ના શકીએ, પણ એમાં આટલું બધું સરસ આયોજન કરી શકીએ એ આપણાથી તો ન જ થાય. બહુ સરસ, કાંઈ પણ ઘટતું નથી, એકદમ સરસ, દ્વારકાધીશની દયાથી બહુ સરસ થયું છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ભૂમિ માધો પુરા સર્વભૂતર ચાહ સામાન્ય જગની રે સંતા ઘોષે જગની રે દસમાદ્ય જસ્ત સમાદ જાયતા દસમા અજાયંત જે જો ભયાનના ગાવો જગની રે દસમાદ જાતા અજાવાયા જગનંબરે વૃક્ષન પુરુષન જાતમગ્રતઃ તેન દેવા અયજંત સાધ્યા રેખાયશ્ચ જે સત્પુરુષં યદદુઃ કતિધાવ્ય કલ્પયન્ના મોગંગેમસ્યાસિત કેમ બાહો ગેમોરો બાધા ઉચ્યતે બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્યઃ કૃતઃ सूर्यो अजायता भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्जयत्राः स्थिरैरङ्गे स्तुष्ट्वा घोषस्थानो वृप्यसे महि देवहितञ्जदायुः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुत्रः विश्वे देवा अदितिः पञ्चज वंशे सदैवं
હરિ શરણા હરિ આયોજિત શ્રીમદ ભાગવત સત્સંગ સેવાયજ્ઞની અંદર આજે ત્રીજો દિવસ અને ત્રીજા દિવસના આપ સૌ પધારેલા પરીક્ષિત સ્વરૂપ એવા શ્રોતા ભગવાન, અમારા માતાઓ, અમારા બહેનો, વડીલો, યુવાનો, આપ સૌને મારી વ્યાસગાદી તરફથી મારા પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતના પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય, અગત્યતા, એનો પરિચય, એનું ઓળખાણ એ અન્ય પુરાણોએ ભાગવતનો એ પરિચય આપ્યો છે. જે કાર્ય તર્પણ, પિંડદાન, દાન અને જુદા 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 ઘણા સાધનોથી જે કાર્ય થતું નથી અને મોક્ષ થતો નથી, એ કાર્ય શ્રીમદ ભાગવત એ કરે છે. એના બે પ્રસંગો વગેરે ગઈકાલે આપણે જોયા. સુજી મહારાજ એને શનકાદિક ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભાગવતનું મહાત્મ્ય આપે બહુ સરસ સુંદર એનું વર્ણન કર્યું, પણ એ ભાગવત કઈ રીતે એ કરી શકાય એની એક અધ્યાયની અંદર એણે સંક્ષિપ્તમાં એની હાઈલાઇટ આપી અને એ પછી એનું વર્ણન કરતા શ્રી સુજી મહારાજ એમ કહેવા લાગ્યા કે ઋષિઓ, જ્યારે નભસ્ય આશ્વિનો જોત માગશીર્ષમ સુધી નભાહા અને એતા માસા કથારંભે શોત્રુણામ મોક્ષ સૂચકાહા. મહાત્માના 6થા અધ્યાયના 3જા શ્લોકમાં ઉલ્લેખ કર્યો કે નભસ્ય આશ્વિનો, આકાશની અંદર જ્યારે અષાઢ મહિનો આવે, અષાઢ પછી શ્રાવણ, શ્રાવણ પછી ભાદ્રપદ, ભાદ્રપદ પછી આસો, કારતક અને માક્ષર, આ જે 6 મહિના છે ને એમાં ભાગવતનું પારાયણ કરવું. આ દક્ષિણાયન છે. દક્ષિણાયનમાં ભાગવતનું પારાયણનું બહુ મહત્વ બતાવ્યું છે. બાકીના જે ઉત્તરાયણ છે એ મહિના, એ પછી પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, આ બધા ઉત્તરાયણના છે. ભાગવતના મત પ્રમાણે સુજી મહારાજ અને ભગવાન વ્યાસ એ પ્રમાણે કહે છે કે આ 6 મહિનાની અંદર જો ભાગવતનું પારાયણ થાય તો એનું ફળ અતિ ઉત્તમ છે. આપણે પછી આપણી રીતે આના ગમે એવા અર્થ કરતા હોય, આમાં ઉલ્લેખ આ પ્રમાણે કર્યો છે. પછી આપણે શું થાય, ઘણી વખતે તો આપણે મોસમ એ વખતે બહુ હોય,
આજે 6 મહિના છે ને એમાં મોસમ બહુ જાજી હોય આપણા ખેતરમાં ને તમામ જગ્યાએ, એટલે એને કારણે આપણે પછી સગવડિયા ધર્મ પ્રમાણે આપણે આ મહિના લઈ લીધા, પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ, એમાં આપણે બધા આવું પ્રવૃત્તિ ઓછી હોય, અને એને કારણે આપણે ચૈત્ર મહિનો, ફાગણ મહિનો અને વૈશાખ આ બધા લીધા. પણ ભાગવત ના પડે. ભાગવતમાં દક્ષિણાયનમાં જે કર્મ થાય એ વધારે ઉત્તમ છે. ધંધુકારીના મોક્ષ થયા પછી ગોકર્ણ મહારાજે 3 વાર ભાગવત કર્યું છે. ભાગવતના સંલગ્ન ગ્રંથો છે એમાં એનો ઉલ્લેખ કર્યો છે. કુલ 4 વાર ભાગવત થયું છે. એકવાર ધંધુકારીના મોક્ષ માટે ગોકર્ણ ભાગવતનું પારાયણ કર્યું, પછી આખા ગામને ભેગું કર્યું, અને 4 વખત અષાઢ મહિનાની અંજવાળી નોમથી પૂનમ, શ્રાવણ મહિનાની અંજવાળી નોમથી પૂનમ, ભાદરવા મહિનાની નોમથી અંજવાળી નોમથી પૂનમ, આસો મહિનાની અંજવાળી નોમથી પૂનમ, કાર્તક મહિનાની અંજવાળી નોમથી પૂનમ અને માગસર મહિનાની નોમથી પૂનમ. આટલું મહત્વ ભાગવતમાં આપણને પુરાવો લેખિત મળે છે. આ એમાં ભાદરવા મહિનાની નોમથી પૂર્ણિમા પંચાંગ હોય એમાં જો લખેલો છે કે ભાગવત સપ્તાહ, આખા વર્ષની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ જો મુહૂર્ત હોય તો આ એક જ જગ જાહેર મુહૂર્ત ભાદરવા સુધી, નોમથી ભાદરવા સુધી એમાં પંચાંગમાં લખેલું જ. પણ પછી આપણે આ સૌરાષ્ટ્રમાં પોતપોતાની અનુકૂળતા અનુસાર પછી એવું કહેતા હોય કે તો અંધારે ગોળી ગળો લાગે ગમે તે ખવાય એમ કરીને ચાલુ કરી દીધું હોય અને રાજી થવા દેવું. જે થાય છે એ અતિ ઉત્તમ છે, થાય છે એ અતિ ઉત્તમ. બસ બાકી ભાગવતના મંતવ્ય અનુસાર આ 6 મહિના બતાવ્યા છે કે નભસ્ય આશ્વિનો જોત અને માઘ શીર્ષ સુચિત નભાહા. આ એના આ મહત્વ આ બતાવ્યું છે કે નભસ્ય આશ્વિનો અને એ પછી માગશીર્ષ સુચિન નભાહા. માગસર અષાઢથી ચાલુ કરી અને માગસર મહિના સુધી એનો જે એ સમય છે એ અતિ ઉત્તમ માનવામાં આવે છે. આ પછી સ્થળનો નિર્દેશ કર્યો છે, તો એ સ્થળનો નિર્દેશની અંદર તીર્થ, એ પછી ઘરના આંગણે અને વનમાં આ જગ્યાએ ભાગવત પારાયણ થાય તો અતિ ઉત્તમ. ભાગવતના મંતવ્ય અનુસાર તીર્થે વાપી વને વાપી, તીર્થે વાપી વને વાપી, ગૃહે વા શ્રવણ મતં. તીર્થે વાપી, તીર્થમાં, વનમાં અને ઘરમાં આ જગ્યાએ શ્રીમદ ભાગવતનું પારાયણ થાય તો એ અતિ ઉત્તમ છે. આ પછી ત્રીજો એક વાત કરી, અગત્યની વાત કરી. ત્રીજી, પહેલા મહિના બતાવ્યા, મહિના પછી સ્થળ બતાવ્યું અને પછી વક્તાનું સ્વરૂપ બતાવ્યું. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલા
વક્તા કાર્યો નિસ્પૃહ. આ વક્તાના લક્ષણો બતાવ્યા કે આપણે ભાગવત કથા માટે આ પ્રમાણના વક્તા ગોતવા. વિરક્ત, ગઈકાલે વૈરાગ્ય અને વિરક્તના લક્ષણોની વાત મેં કરી હતી કે જેણે 4 વસ્તુનો ત્યાગ કર્યો છે વહી વિરક્ત હૈ. વર્ણ, વસ્તુ, વામા અને વિત્ત, આ 4 વસ્તુનો જેને ત્યાગ કર્યો વહી એ વૈરાગી. વહી વૈરાગી, વહી વિરક્તો વૈષ્ણવો. વૈષ્ણવ એટલે હું? વૈષ્ણવ શબ્દનો અર્થ શું થાય? કે જે વિષ્ણુ પરમાત્માનો ભક્ત હોય એ વૈષ્ણવ. ગીતાજીમાં વૈષ્ણવની વ્યાખ્યા કરી છે કે ભગવાન શિવ એના જેવો કોઈ મોટો વૈષ્ણવ નથી. મહાનમાં મહાન કોઈ વૈષ્ણવ હોય તો ભગવાન શિવ છે. અને જેનામાં 18 લક્ષણો હોય, સદગુણોના 18 લક્ષણો, એ નરસિંહ મહેતાના મત પ્રમાણે 18 લક્ષણો. વૈષ્ણવોની વ્યાખ્યા, વૈષ્ણવ શબ્દની વ્યાખ્યા 27 પ્રકારની થઈ છે. એક બે નહીં, 27. એમાં નરસૈયાના મત પ્રમાણે જેનામાં 18 લક્ષણો હોય વોહી એ વૈષ્ણવ. પર દુખે ઉપકાર કરે, આમાં 18 લક્ષણો આપ્યા છે. મન અભિમાન આણે રે, વાત કાત મને નિશ્ચલ રાખે, ધન ધન ધનની તેની. આ બધા 18 લક્ષણો આમાં આપ્યા છે. આ 18 લક્ષણો જેનામાં હોય વોહી વૈષ્ણવ હે. એક જગ્યાએ એવો અર્થ કર્યો છે 20 અને 9, 20 + 9 = 29. 29 સદગુણો જેનામાં હોય વોહી હે વૈષ્ણવ. વિષ્ણુ પરમાત્માનો ભક્ત વોહી વૈષ્ણવ. તો આવા સાત્વિક. અને પછીનો છે વિપ્ર. વિપ્ર એટલે વિવેક પ્રધાનસ્ય સહ વિપ્રાહ. જેનામાં વિવેક પ્રધાન હોય એ વિપ્ર. ભાગવતનો વક્તા એ બ્રાહ્મણ હોવો જોઈએ. આ આપણા ભાગવતનું મત છે. ભાગવતના મત પ્રમાણે 20મા શ્લોકમાં અને 6ઠા અધ્યાયમાં એનો ઉલ્લેખ કર્યો છે. વિરક્તો, વૈષ્ણવો અને પછી વિપ્ર. પણ હવે કળિયુગ છે એટલે આપણે કોઈને કંઈ કહેવાય નહીં. જે હાલે એમ હાલવા દેવાય. જવા દે, જેમ હાલે. નવા નવા અત્યારે તો ઘણા કમાવાના પ્રયોગો થાય છે. આમ બહારથી સફળ દેખાતા હોય પણ એ અંદરથી સંપૂર્ણ નિષ્ફળ પ્રયોગો હોય છે. 100 પાટલા અમારે કથા છે, તમે હરદ્વાર આવજો ને પિતૃને ફલાણું થાય. તો કે વક્તામાં તો કે વક્તા ફલાણા ભાઈ પટેલ, પછી ત્યાં વાહે પટેલનું નામ હોય. ભાગવત ના પાડે છે. ભાગવત ના પાડે છે. ભાગવતનો વક્તા એ બ્રાહ્મણ હોવો જોઈએ. બ્રાહ્મણ પિતૃ આવાહન, દેવ આવાહન અને ઋષિ આવાહન એ કરી શકતો હોય. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો અને વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. જેનામાં વેદો અને શાસ્ત્ર એના સૂત્રો અને સિદ્ધાંતો એને હળવા કરીને સમજાવી શકે. એ વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃત. વિશુદ્ધ, અહીંયા વિશુદ્ધ શબ્દ વાપર્યો છે. શુદ્ધિ, શુદ્ધ વેદ અને શુદ્ધ શાસ્ત્ર. ઘરના ઊભા કરેલા નહીં. ઘરના ઊભા કરેલા શાસ્ત્ર ને વેદ નહીં. અત્યારે તો ઘરના કળિયુગ છે ને, એટલે ઘરના અમુક શાસ્ત્ર ઊભા થાય, ઘરના શ્લોકો ઊભા કરે. ઘરના સ્વયં ઘોષિત ગુરુઓ જેને કહેવાય, એને સ્વયં શ્લોકો બનાવે. વેદ શાસ્ત્ર એનેથી બહાર કોઈ દી જાય નહીં
અને એને સંમત જે વસ્તુ હોય એને વેદશાસ્ત્ર વિશુદ્ધ કૃત, શુદ્ધતાથી જેનું વર્ણન થતું હોય એ વેદશાસ્ત્ર વિશુદ્ધ કૃત. એટલે એના રહસ્યો, એના ભેદ, આ કે વ્યાસ ભગવાને કંઈ બધું નથી લખી નાખ્યું, અમુક અમુક બાબતો વક્તા માટે છોડી દીધું છે. એ જે રહસ્યો જે બાકી વ્યાસ ભગવાને રાખી દીધા છે એના રહસ્યો વેદ અને શાસ્ત્રના પુરાવા અને દ્રષ્ટાંત આપી અને અઘરા સૂત્રોને એ સરળ કરી નાખે, એનું નામ વેદશાસ્ત્ર વિશુદ્ધ કૃત. આવો અર્થ આનો કર્યો છે. એવો વક્તા એવો દ્રષ્ટાંત કુશલો ધીરો. દ્રષ્ટાંત એટલે 3 મિનિટનું દ્રષ્ટાંત હોય, પોણી કલાક દ્રષ્ટાંત હાલે એને દ્રષ્ટાંત ન કહેવાય. દ્રષ્ટાંત હોવું જોઈએ. શા માટે? સિદ્ધાંતને સમજાવવા માટે દ્રષ્ટાંત છે. અઘરા સિદ્ધાંતો એને સરળ કરવા માટે દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત એ જરૂરી છે, પણ 2 મિનિટનું હોય એને દ્રષ્ટાંત કહેવાય. બાકી પછી વાર્તાઓ કહેવાય. મુખ્ય વિષય એમાંથી ગૌણ ન બની જવો જોઈએ. લાંબા લાંબા દ્રષ્ટાંત ન ચાલે. માટે દ્રષ્ટાંત કુશલો અને ધીર હોય. અને પછી વક્તા કાર્ય અને અતિ નિસ્પૃહ